એક એવો મસાલો છે જેને આપણે અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ, જેમ કે છાશ મસાલો, સોડા મસાલો અને ચાટ મસાલો. તો તેનું બનાવવા માટે આપણે જોઈએ કે અહીંયા 1 કપ મેં છે તે મેઝરિંગ કપ આવે છે તે 1 મોટો કપ જીરું લીધેલું છે અને એનાથી ચોથા ભાગનું કપ આખા મરી લીધેલા છે અને એના ચોથા ભાગનો કપ સંચળ લીધેલું છે, ચોથા ભાગનો કપ ધાણા જીરું લીધેલું છે અને એનાથી પણ અડધો એવું સાદું મીઠું છે તે આપણે લઈ લીધેલું છે. હવે કાઠિયાવાડીના ઘરમાં તો 12 માસ છાશ પીવાતી હોય છે અને 12 માસ આ મસાલો છે તે વપરાય છે અને અમારા ઘરમાં વર્ષોથી આ મસાલો બને છે. તો ગેસ ઉપર એક કઢાઈ લઈ લીધેલી છે અને એમાં જીરું છે આપણે તે એડ કરીને એને સરસ શેકી લેવાનું છે. અડધોથી 1 મિનિટની અંદર જ આપણે એને શેકી લેવાનું છે, જેનાથી એનું મોઇસ્ચર છે તે હટી જાય છે અને એની અરોમા છે સુગંધ થોડી સારી આવે અને પીસવામાં પણ જલ્દીથી પીસાઈ જાય, એટલા માટે આપણે એને શેકીશું. વધારે અહીંયા શેકવાનું નથી. અને એના પછી આપણે મરી પણ શેકી લઈશું. એને પણ બસ અડધો મિનિટ જેટલો આપણે એને શેકવાનો છે. એને પણ આપણે હવે કાઢી લઈશું. અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે. બંનેને સરસ રીતે ઠંડુ થવા દેશું. અહીંયા બંને છે જીરું અને મરી પાવડર એ સરસ ઠંડા થઈ ગયા છે. હવે એક મિક્સી જારમાં આપણે ધાણા જીરું, સાદું મીઠું અને જે સંચળ પાવડર છે તેને લઈ લઈશું એકસાથે અને સરસ એવો 2 થી 4 વાર એવો પલ્સ કરીશું. પલ્સ મોડમાં આપણે એને પીસી લઈશું, કેમ કે આ બધું પીસેલું જ છે, આપણે ખાલી એને મિક્સ જ કરવાનું છે અહીંયા. તો સરસ રીતે એકદમ મિક્સ થઈ ગયું છે. જે સંચળમાં ગાંઠા હતા લમ્પ્સ એકદમ સરસ તૂટી ગયા છે. તો ત્યારબાદ હવે એ જ મિક્સી જારમાં આપણે મરીને છે તે પીસી લઈશું. એકદમ સરસ ફાઇન પાવડરમાં આપણે એને પીસવાનો છે. એ પીસાઈ જાય પછી આપણે અહીંયા જીરું છે તેને હું 2 વખત થોડું થોડું લઈ અને પીસીશ, કેમ કે વધારે છે તો એ થોડી વધારે વાર લાગે પછી પીસાતા અને સરખું ન પીસાય, એટલા માટે હું 2 વખત થોડું થોડું પીસીશ. તમે જોઈ શકો છો એ પણ એકદમ સરસ પાવડર થઈ ગયો છે, એકદમ ફાઇન પાવડર એવો. એકદમ આપણે બારીક પાવડર એને બનાવવાનો, નહીંતર શું થાય છે કે છાશના ગ્લાસમાં નીચે મસાલો એમ જ રહી જાય છે અને એનો ટેસ્ટ એકદમ સારો નથી આવતો. એક વખત પીસાઈ ગયા પછી બીજું આપણે વધેલું છે જીરું, એ પણ સરસ પાછું એવું પીસી લઈશું એકદમ ફાઇન પાવડરમાં. હવે આને બાઉલમાં છે તે બધું એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ થાય ત્યાં સુધી ચમચીથી ચલાવતા એને મિક્સ કરી લઈશું આપણે. બસ આમાં કોઈ બીજી વધારે આપણે ખડા મસાલાની કંઈ જ જરૂર નથી પડતી. આ મસાલો છે તમે તેને મહિનાઓ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. આમાં કંઈ જ નથી થતું. એરટાઈટ બરણીમાં બસ આપણે એને રાખવાનું હોય છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. મેક શ્યોર કે આ મસાલો છે એકદમ સરસ રીતે મિક્સ થાય, નહીંતર આપણે યુઝ કરીએ ત્યારે બને કે મીઠું નીચે બેસી ગયું હોય તો ટેસ્ટ બરાબર ના આવે. તો સરસ રીતે મિક્સ કરી અને આપણે આવી કોઈ પણ બરણીમાં છે તે એને સરસ એરટાઈટ હોય એમાં ભરી લેવો. તો આ રેડી છે આપણો ઓલ ઇન વન મસાલો છે તે. હવે હું અહીંયા છાશ માટે 1 ગ્લાસમાં 1/2 થી 1 ચમચી જેટલો મસાલો એડ કરું છું અને એમાં છાશ પણ એડ કરી અને તમને બતાવીશ એકદમ સરસ આવો જ મસાલો હું જ્યારે રેસ્ટોરન્ટમાં જાઉં છું અને પીવું છું ને છાશ, તો સેમ આ જ ટેસ્ટનો મસાલો ત્યાં પણ હોય છે. તમે કહી શકો છો કે રેસ્ટોરન્ટ સ્ટાઇલનો મસાલો આપણે ઘરે જ બનાવીને ઇઝીલી રેડી કરી છે. તમે પણ ચોક્કસથી બનાવજો.